નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, મારું નામ દિનેશ છે. હું ગુજરાતનો રહેવાસી છું. હું એક યુવાન શરીરને ખોદવાની આ વાર્તા છે. આ ઘટનાને 2 વર્ષ પહેલાં બની હતી, જ્યારે હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. સવારે કામે જવાનું અને સાંજે ઘરે પાછા આવવું આમ જ થતું. પરંતુ કેટલીક વાર કંપની મને કામ માટે ટૂર પર મોકલતી અને આ સમય દરમિયાન તમારા માટે બીજી વાર્તા બની ગઈ હતી. તો હવે હું સીધા કામના મુદ્દા પર આવું, પછી વાત કરી. 2 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું કંપનીના કામ માટે મુસાફરી કરી રહ્યો હતો. રાત્રિની બસ લગભગ 10 વાગ્યાની હતી. હું લગભગ 9 વાગ્યે મારા ઘરેથી નીકળ્યો હતો, કારણ કે ઘરથી બસ સ્ટેશનનું અંતર 40 મિનિટનું છે, જેથી સમય પહેલાં બસ સ્ટેશન પહોંચી શકાય. તેથી હું 9:50 વાગે બસ સ્ટેશને પહોંચ્યો. બસ હજુ આવી ન હતી. જ્યારે મેં ઓફિસના કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિને બસના સમય વિશે પૂછ્યું, તો તેણે મને કહ્યું કે બસ આવવામાં હજુ 10 મિનિટ બાકી છે. 10 મિનિટ પછી આખરે બસ આવી અને હું બસમાં ચડ્યો. મેં ટિકિટ પહેલેથી જ લઈ લીધી હતી. મેં ડબલ સ્લીપર લીધું હતું, કારણ કે મને એક જ સ્લીપર ગૂંગળામણ લાગે છે અને મારે દૂર જવું પડતું હતું, અને તે રાતનો સમય હતો. થોડી વાર પછી બસ ત્યાંથી રવાના થઈ. પછી મેં ઘરે ફોન કર્યો અને તેમણે કહ્યું કે હું બસમાં ચડી ગયો છું અને ત્યાં કેટલીક બાબતો વિશે વાત કરી. પછી ફોન કાપી નાખ્યો. મેં મારા સ્લીપરનો ગેટ થોડો ખુલ્લો રાખ્યો હતો, જેથી બહારની હવા અંદર આવી શકે. હવે મેં મારી બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ફોન જોડ્યા અને ગીતો સાંભળવા લાગ્યા. મિત્રો, મેં હજી લગ્ન કર્યા નથી. તમે સમજી શકો કે જ્યારે યુવાન સ્નાતક છોકરો હોય છે, ત્યારે તેને ઇમ્પ્રેસ કરવા માટે છોકરીઓ સાથે વાત કરવાનું મન થાય છે. પણ મારી કોઈ ગર્લફ્રેન્ડ નહોતી. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ હું સુવા માટે તૈયારી કરવા લાગ્યો. હું મારા સ્લીપરના દરવાજા તરફ વળ્યો અને જોયું તો નીચે સીટ પર એક છોકરી બેઠી હતી. ઉંમર 21-22 વર્ષની આસપાસ હોવી જોઈએ, તે દેખાવડે હતી. મારું સ્લીપર ટોચ પર હતું, તેથી હું તેને ત્યાં જોઈ શક્યો. લાંબા વાળ, કમર 28-30 હશે. તેણે પાતળો લહેંગો અને કુર્તી પહેરી હતી. હા, તે કેવી દેખાતી હતી. મારી નજર તેના પર અટકી ગઈ. લાંબા સમય સુધી હું તેના યુવાન શરીર પરથી મારી નજર હટાવી શક્યો નહીં. તે થોડી અસ્વસ્થ લાગતી હતી, કદાચ સીટને કારણે. તે એકલી બેઠી હતી, કદાચ તેની સાથે કોઈ ન હતું. હું તેની સામે જોઈ રહ્યો હતો. હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ હું ડર લાગતો હતો. થોડી વાર વિચાર્યા પછી મને એક વિચાર આવ્યો અને મારા ફોનના ઇયરફોન તેની તરફ પાડી દીધા. તેની નજર મારા ઇયરફોન પર પડી. તેણે ફરી ઉપર જોયું. મેં શું કે તે મારું છે, કૃપા કરીને તેને મને પાછું આપો. તે ઉઠી મને ઇયરફોન આપ્યો અને તેની જગ્યાએ પાછી ગઈ અને બેસી ગઈ. મારી નજર હજુ પણ તેના પર હતી. હું જાણતો હતો કે અમુક સમયે તે ચોક્કસપણે પાછળ જોશે, અને એવું જ થયું. તેણે મારી તરફ જોયું. મેં તરત જ સ્માઇલ આપી. તેણે પણ સ્માઇલ પાસ કર્યું. આ રીતે મેં પહેલું પગલું ભર્યું. તે હજી પણ શિક્ષિત દેખાતી હતી. કદાચ તે સીટ પર આરામદાયક અનુભવી રહી ન હતી. થોડી વાર પછી તેણે ફરીથી ઉપર જોયું અને આ વખતે મેં શું થયું તે પૂછ્યું. તેણે કહ્યું કે કંઈ થયું નથી. પછી મેં તેને ઇશારામાં પૂછ્યું, જો તમારે સૂવું હોય તો અહીં આવ, હું નીચે જઈશ. થોડા સમય સુધી તેના તરફથી કોઈ જવાબ ન આપ્યો. મેં વિચાર્યું કે કદાચ તે વાત કરવા માંગતી નથી, તેથી મેં વધુ આગ્રહ કર્યો નહીં. પરંતુ થોડી વાર પછી તેણે ફરી મારી તરફ જોયું અને સંકેત આપ્યો કે તે મારી તરફ આવી રહી છે. મને લાગ્યું કે આજે મારે કામ થઈ જશે, પણ હું ઉતાવળ કરવા માંગતો ન હતો. તે મારી સ્લીપર સીટ ઉપરના માળે આવતાની સાથે જ મેં પૂછ્યું, શું કોઈ તકલીફ છે? તેણે પહેલાં જવાબ ન આપ્યો અને પોતાને એડજસ્ટ કરવા લાગી. પછી તેણે કહ્યું કે તેણે સીટ પર સૂવામાં તકલીફ થઈ રહી છે. મેં પૂછ્યું, તમારું નામ શું છે? તેણે તેનું નામ સોના હોવાનું જણાવ્યું. મેં પણ મારો પરિચય આપ્યો. પછી મેં કહ્યું, જો તમને તે પસંદ ન હોય તો હું તમારી સીટ પર જતો રહું. પરંતુ તેણીએ સ્પષ્ટપણે ના પાડી અને કહ્યું, તે ચાલશે, ડબલ સ્લીપર છે એટલે વાંધો નહીં. હું સમજી ગયો. દિનેશ દીકરા, આજે તારે મજા છે. ઘણી સમય થઈ ગયો છે. કાકાને ઘરે પણ નથી ગયો. કાકાની દીકરીની શકલી પણ નથી મળી. આજે તે પૂરું થવા દો. મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં પૂછ્યું, તમે ક્યાંથી છો? તેથી તેણે કહ્યું, બરોડા. મેં કહ્યું, શું તમે કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા? તેણે કહ્યું, હા, મારા ભાઈ અને ભાભી અહીં રહે છે. ભાભી બીમાર હતી, તેની સંભાળ લેવા માટે કોઈ નહોતું. ભાઈ વ્યસ્ત હતો, તે અહીં રહે છે, તેથી 8-10 દિવસ માટે આવી હતી. ભાઈને હજુ કામ કરવાનું
હતું, તેથી તે બસમાં બેસાડી નીકળી ગયો અને હું એકલી બરોડા ઘરે જઈ રહ્યું છું. મેં કહ્યું, ઠીક છે. હવે તે ઊંઘવા લાગ્યો, હું પણ ઊંઘવા લાગ્યો, પણ મને ઊંઘ ન આવી. પણ મેં ઉતાવળ ન કરી અને ઊંઘનો ડોળ કરવા લાગ્યો. અડધા કલાક પછી મને લાગ્યું કે તે ઊંઘી ગઈ છે. હું ધીમેથી તેના તરફ વળ્યો અને જાણી જોઈને તેના માથે હાથ મૂક્યો, જાણે મેં આ બધું ઊંઘમાં કર્યું હોય. તેણે કશું કહ્યું નહીં, કદાચ તે ઊંઘી ગઈ હતી. પછી થોડી વાર પછી મેં પણ મારો પગ ઉપર મૂક્યો. તે હજુ પણ કશું બોલી નહીં. જો તેણે પૂછ્યું હોત તો તેણે કહ્યું હોત કે તેને સૂતી વખતે તેના પગ ક્રોસ કરવાની આદત છે, પણ તેણે કશું કહ્યું નહીં. હવે મારી હિંમત વધુ વધી. બધા જાણે છે કે જ્યારે આપણે બસમાં મુસાફરી કરીએ છીએ ત્યારે બસ ખૂબ જ હલે છે. આનો લાભ લઈને હું તેની નજીક સૂઈ ગયો હતો. હવે તેના હોઠ મારાથી થોડે દૂર હતા. ઉફ, તે કેટલા લાલ હોઠ હતા. મને સૂસવાનું મન થયું, પણ હું ડરતો હતો. હું થોડી વાર એમ જ રહ્યો. પછી તે ફરીથી બીજી તરફ મોં કરીને સૂવા લાગી. મારો હાથ હજુ પણ તેના કમર પર હતો. તેની પીઠ મને દેખાતી હતી. હવે તો મારું ઓજાર પણ ટાઈટ થઈ ગયું હતું. રાતનો સમય હતો, તેથી મેં લોઅર પહેર્યું હતું. મેં ફરીથી તેના પર મારા પગ મૂક્યા અને તેને મારા ઓજારની પાછળની તરફ પંપાળવા લાગ્યો. પછી હું મારી જાત પર કાબૂ ન રાખી શક્યો અને તેની પીઠ પર હળવેથી ચુંબન કર્યું. કદાચ તેણીને આ વિશે ખબર પડી, પણ તેણે કશું કહ્યું નહીં. હું પણ હવે મારી જાતને કાબૂમાં રાખી શકતો ન હતો. મેં થોડું દબાણ કર્યું અને સોનાને મારી તરફ ખેંચી અને મારા ઓજાર વડે તેણીની લેંગી ઉપરથી જ પંપાળવા લાગ્યું. હવે મેં મારો એક હાથ તેની લાંગી તરફ લઈ ગયો. પછી તેણે મારો હાથ પકડ્યો. હું એક વખત ખૂબ જ ડરી ગયો હતો, પરંતુ બીજી ક્ષણે તેણે અવાજ આવ્યો, કૃપા કરીને આવું ન કરો. પણ તેના અવાજમાં એક મોહકતા હતી અને તે તાજો લાગતો હતો, જાણે તે સૂતી જ ન હોય. હું સમજી ગયો કે છોકરીનું પણ મન છે. મેં મારો હાથ અટકાવ્યો અને પાછળથી તેણીને પંપાળતો રહ્યો. પછી મેં મારા ઓજારને નીચલા ભાગમાંથી બહાર કાઢ્યું અને તેણે લેંગીજ પર રહેવાનું શરૂ કર્યું. હવે કદાચ તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતી ન હતી. તે મારી તરફ ફરી અને તે કેવી દેખાતી હતી. સ્વર્ગની ઈશ્વર પણ તેની સામે કંઈ ન હતી. તેની આંખો બંધ હતી. તે તેનો આનંદ માણી રહી હતી. તેણે મને પકડ્યો. બસ પછી શું? મેં તેના હોઠને પ્રેમથી ચુંબન કર્યું. શું કહું મિત્રો, કેવી લાગણી હતી. પછી અમે બંને લાંબા સમય સુધી કિસ કરતા રહ્યા. તે ખૂબ જ ગરમ થઈ ગઈ હતી. હું પણ મારી જાતને નિયંત્રિત કરી શકતો ન હતો, પણ મેં ઉતાવળ નહોતી કરી. મારી પાસે સમય હતો. તેણી તેના ગરદપ ઘસવાની અને મારા ઓજાર પર તેની છકલી ઘસી રહી હતી. મેં તેના લગેજ ઉતાર્યા. તેણે ગુલાબી પેન્ટી પહેરી હતી. હાય, શું તે દેખાતી હતી. અમારા સ્લીપરનો ગેટ સાવ બંધ થતો ન હતો, એટલે અંદર બસની લાઇટ આવી રહી હતી. હવે મારાથી રહેવાતું નહોતું, પરંતુ તેણીએ મને ધક્કો માર્યો અને તે ઊભી થઈ ગઈ. પછી તેણીએ મારા નીચલા ભાગને દૂર કર્યો. પછી તેના હાથ વડે તેને પ્રેમ કરવાનું શરૂ કર્યું. પછી તે ધીમે ધીમે હથિયાર તરફ ગઈ અને મારા કેળાને તેના મોઢામાં લઈ લીધું. આહ, શું કહું મિત્રો, કેવો અનુભવ હતો. હવે તે મારા કેળા પર તેની જીભ ફેરવવા લાગી. ઓહ, તે શું મજા હતી. તેણીએ લાંબા સમય સુધી મારા કેળાને પ્રેમથી સૂસ્યું. હું તમને એ આનંદ કેવી રીતે કહી શકું. પછી મેં તેના પગ મારી તરફ ખેંચ્યા અને તેણીને મારા પર સુવાડી દીધી. જ્યારે તેની છકલી મારા મોંની નજીક આવી ત્યારે હું તેની છકલી છાંટવા લાગ્યો. આહ, કેવી સરસ સુવાળી છકલી હતી. કદાચ તે આજે સફાઈ કરીને આવી હશે. હવે મારું કેળું પથ્થર જેવું ટટાર થઈ ગયું હતું. તેણીની છકલીએ પણ પાણી છોડી દીધું હતું. મેં તેને નીચે સુવાડી. હું તેની ઉપર આવ્યો ત્યારે પણ તેની આંખો બંધ હતી. શું તેની આ અદા હતી. હું તેના છકલી પર મારું કેળું મૂકી અને દબાવ્યું, પરંતુ તે લપસી ગયું. તે મને ચુંબન કરી રહી હતી, તેથી કદાચ સંકેત આપી રહી હતી કે હમણાં જ મને ખોદી નાખો. તેણી પણ તેનું પીછોડું ઉપાડી મારા કેળા ઉપર દબાવી રહી હતી. સોના બહુ હોટ થઈ ગઈ હતી, પણ મારું કેળું મોટું હતું. કદાચ તેણીને હજુ સુધી યોગ્ય રીતે ખોદવામાં આવી ન હતી. મેં તેણીને કડક પકડી રાખી હતી અને જ્યારે મેં તેણીને ખોદાઈ નશામાં અવાજ સાંભળ્યો ત્યારે જ મારા કેળાને તેણીની છકલી પર સેટ કર્યું હતું. તે કહેવા લાગી, કૃપા કરીને મારા મોં પર હાથ રાખો. મેં પૂછ્યું, કેમ? તેણીએ માંદક સ્વરે કહ્યું, તારો ખૂબ મોટો છે, મને પીડા થશે. મેં પણ એવું જ કર્યું અને ધીમેથી ધક્કો માર્યો. તેના મોંમાંથી અવાજ નીકળવા માંગતો હતો, પણ તે શીશો પાડી શકતી ન હતી. તેની આંખો મોટી થઈ ગઈ હતી. તેની આંખોમાં દર્દ દેખાતું હતું. હું થોડી વાર રોકાઈ ગયો. પછી તેણે ધીમે ધીમે ધક્કો મારવા લાગ્યો. તેણીએ ખૂબ જ જલ્દી પોતાની જાતને નિયંત્રિત કરી. પછી શું? ખરો કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો હતો. તેણી
તેની કમર ખસેડતી હતી અને હું સખત દબાણ કરતો હતો. તે ધીમે ધીમે અવાજ કરી રહી હતી કારણ કે અમે બંને બસમાં હતા અને જો કોઈ સાંભળશે તો સમસ્યા થઈ જાય. હું તેને કડક પકડી રાખી હતી અને ધક્કા મારતો હતો. પછી હું બાજુ પર સૂઈ ગયો અને પછી સોનાનો એક પગ ઊંચો કરીને તેની સકલીમાં મારું કેળું દાખલ કર્યું. સોનાએ મને જોરથી પકડી રહી હતી અને મને સુબન કરી રહી હતી. મારા કાન પાસે આવીને કામુક અવાજો કરી રહી હતી જે મને ઉત્તેજિત કરી રહી હતી. હવે હું મારું પાણી છોડવાનો હતો. મેં કહ્યું, હું મારો રસ કાઢવાનો છું. સોનાએ કહ્યું, અંદર કાઢો. મેં મારી ધાર અંદર છોડી દીધી. પહેલીવાર હું મારો રસ સકલીમાં ઉતારી રહ્યો હતો. ઓહ, તે શું લાગણી હતી. પછી અમે અમારા કપડાં પહેર્યા. હવે મેં પૂછ્યું, મેં અંદર મારો રસ કાઢી નાખી દીધો છે, હવે શું થશે? તેણે કહ્યું, મારો પિરિયડ 2 દિવસમાં આવવાનો છે, ચિંતા કરવાની કોઈ વાત નથી. તેથી મેં રાહતનો શ્વાસ લીધો. મેં પૂછ્યું, શું તમે ઊંઘમાં ન થઈ? તો તેણે કહ્યું, તમે મને પસંદ આવ્યા તેથી જ હું સ્લીપરમાં આવી, પણ મેં વિચાર્યું ન હતું કે આ બધું થશે. પરંતુ જ્યારે તમે પંપાળવાનું શરૂ કર્યું ત્યારે મને તે ગમ્યું. પછી મેં પૂછ્યું, શું તમારે કોઈ બોયફ્રેન્ડ નથી? તો તેણે કહ્યું, મારો એક બોયફ્રેન્ડ છે. તે ફક્ત મારી કોલેજમાં જ છે, પરંતુ તેનું કેળું નાનું છે. પછી અમે અમારા નંબરો એકબીજાને આપ્યા. અમે થોડી વાર પછી સોનાનું સ્ટેશન આવ્યું. તેણીએ મને સુબન કર્યું અને પછી તેના હાથથી મારા કેળાને પૂંપાડ્યું. મેં તેના યુવાન શરીરને મારા આલિંગનમાં લીધું અને તેને સુબન કર્યું અને પછી નીચે ઉતરી તે ગઈ. મારે આગળ જવાનું હતું તેથી હું નીચે ન ઉતર્યો. આ રીતે મેં સોનાને ખોદી. આ પછી મેં તેને 2 વાર તેના ઘરે અને 1 વાર અમદાવાદમાં મારા ઘરે ખોદી, પરંતુ એ અમદાવાદ ઓછી વાર આવે છે. તેથી અમે ફોન પર એકબીજાની સાથે વાત કરીએ છીએ, પરંતુ તે યુવાન શરીરને ખોદવાનો મોકો મળતો નથી. તો દોસ્તો, આવી રીતે બસમાં અચાનક મળેલી સકલી સાથે રમણ કરવાની મજા મળી. તો દોસ્તો, સ્ટોરીમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.